કેમ છો મિત્રો, સ્વાગત છે કોઈ મારા ન્યૂ વિડીયોની અંદર। તો આજે આપણે 4 પ્રકારની ડિફરન્ટ ટાઈપની મેગી બનાવવાના છે। કેવી રીતના બનાવવાના છે 4 પ્રકારની ડિફરન્ટ મેગી હું તમને આગળ કહીશ। તમે મારો વિડીયો ફૂલ વોચિંગ કરજો। અને આજ છે સોમવાર અને શ્રાવણ મહિનાનો સોમવાર છે અને તમને મારા અંદરથી શ્રાવણ મહિનાના સોમવારની વિશેષ કહું છું। આજે હું સોમવાર રહ્યો છું એટલે આજે નહીં બનાવું, એટલે કાલે બનાવીશ। એટલે બીજા દિવસે કાલે મંગળવાર છે, કાલે આપણે મેગીના 4 પ્રકારની મેગી બનાવશું અને તમને વિડીયોમાં દેખાડીશ કેવી રીતના બનાવવાનું છું। તો ચાલો હવે કાલે મળીએ નેક્સ્ટ ડે। The next day. Following the light that sets me હાલો મિત્રો, આજે થઈ ગયો છે મંગળવાર, એટલે આજે મેગીનો દિવસ છે। એટલે આજે આપણે ખબર ને મેગી બનાવવાની, તમને ખબર જ હતી કે હું આજે મેગી બનાવવાનો। તમે કાંદે ભૂલી ગયા છો, કેમ કે આજે આપણે મેગી બનાવવાની તમને ખબર છે। હું ડોરા નથી કાઢતો, તમને ખબર છે એ। અને આજે જો મેગી બનાવવાની છે, ચાલો મિત્રો આજે મેગી બનાવી હાઉની સાથે અને આપણી પ્યારી મેગી। તો ચાલો મિત્રો મેગીનો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ, ચલો। My heart rages around like an ocean in my head because there are so many things that I left unsaid. I can almost feel you walking in the distance, but I know that it's not reality. If you are echoing around inside these parallel dimensions all alone, know I'll find you in my dreams. જેટલા જણા જોવા વાળા હોય વિડીયો, એ હાથમાં મેગીનો વાટકો ભરીને। તો આપણે પહેલી મેગી ટ્રાય કરી, એ જે આપણે ફૂલ સ્પાઇસી, જો તમે જોઈ શકો છો। અથવા જે આપણે ડબલ કેમેરા યુઝ કરી છે આ વિડીયોમાં, એમ કે જો આ જો ફૂલ સ્પાઇસી દેખાય છે એને ફૂલ સ્પાઇસી તીખી ઓળખાય છે। જો આ મોઢામાં પહેલો બટ્ટો ભરવા જાવ છો, ફૂલ સ્પાઇસી છે આ। ફૂલ સ્પાઇસી છે ભાઈ। તમે ખાલી કલર જોઈને તમે જોઈ શકો છો ભાઈ, આંખમાંથી આવડાવે, ગરું ફૂલ બરવા જેવું થઈ ગયું છે અને તીખી લાગે છે એકચ્યુઅલીમાં। ચેલેન્જ લેતા તો લેવાઈ ગયો હવે ભાઈ, થોડોક અફસોસ પણ થાય છે કેમ કે જો આ હોટરિયાની બરે છે। જો એમાં આપણે 1 ચમચી લાલ ચટણી નાખી દઈએ એટલે આપણે જે ફૂલ સ્પાઇસી લાગે છે, હોટ હોય ને એ જે બરવા માંડ્યા છે। એટલે હવે તમને જો બીજો ટેસ્ટ કરાવું છું। હવે આ જો અત્યારે ખબર નથી કઈ છે, આમાં જો હંધી 3 મેગી આપણે એક જેવી જ લાગે છે। એમાં આપણે લીંબુવાળી પણ બનાવી હતી, તમને હું કહી શકું છું। તમે એક જો વિડીયો જોઈ શકો છો, જો આપણે આ મેગી છે એ જો કેવા કલરની છે ખબર નહીં કયો ટેસ્ટ છે એમાં।
જે આ મેગી રહી ને આપણે આ છે લીંબુ વાળીની ભાઈ, લીંબુ વાળીની ટેસ્ટ કહું ને તો ભાઈ બહુ એક નંબર ટેસ્ટ આવે છે. કેમ કે ભાઈ મને ખુદને ભાઈ લીંબુ વાળી મેં પહેલી વાર ટ્રાય કરી એટલે ભાઈ મને તો ભાઈ ફૂલ મજા આવી લીંબુ વાળી ખાવાની. તમને જો મજા આવી, તમને જો આ વિડીયોમાં જો મજા આવતી હોય તો પ્લીઝ ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ તો કરજો. હજી આપણે 2 ટેસ્ટ બાકી છે એટલે જો પહેલાં લીંબુ વાળી તમે ખાજો ઘરે બને, તમને પણ મજા આવશે, બહુ મજા આવશે. મને પણ મજા આવી ગઈ છે ભાઈ ખાવાની. ગીરી મેગી એટલે આપણે જે આમાં આપણે ખાંડ નાખી હતી એ મેગી છે. હવે જો તમને જો દેખાડ દઉં છું ત્યારે જો આ ખાંડવાળી ફૂલ ખાંડ નાખી આપણે આમાં ચમચી એક ખાંડ નાખી. હવે એનો ટેસ્ટ કરીને તમને દેખાડજો કેવો ટેસ્ટ આવે છે. કેમ કે આમાં જો અત્યારે આપણે પાણી જેવું દેખાય છે. અને આપણે વાત કરી ગીરી મેગીની એટલે ગીરી મેગી તો આપણે જો બહુ આપણે જે મેગી ખાતા હોય એમાં આપણે થોડુંક મીઠું કેમ ખાઈ માથે એ રીતના ફિલિંગ આવે. એટલે મીઠી મેગી પણ બહુ મસ્તીની બની છે. તમારે જો ક્યારેક મીઠું ખાવાનું મૂડ હોય અને એમાંય તમે મેગીના શોખીન હોય તો આ મેગી તમે જરૂરથી ટ્રાય કરજો. આપણે જે આપણી છેલ્લી મનપસંદ મેગી છે જે નોર્મલ મેગી બનાવી છે એ તમને ટેસ્ટ કરીને બતાવે. કેમ કે એમાં ટેસ્ટનો તો ભાઈ નામ જ નથી. એ હંધાઈને એમને જ ભાવતી હોય જે નોર્મલ મેગી. આ તો મેં જે 4 પ્રકારની મેગી હતી, એક હતી ફૂલ સ્પાઇસી, બીજી હતી લીંબુવાળી, અને ત્રીજી હતી ચીનીવાળી, અને ચોથી હતી આપણી નોર્મલ મેગી. હવે આપણે 3 મેગી ટ્રાય કરી લીધી છે. હવે આપણે નોર્મલ મેગી ટ્રાય કરીશું એનો કેવો સ્વાદ આવે છે. સૌથી વધારે ટેસ્ટની વાત કરીએ એટલે મને તો જો ભાઈ લીંબુવાળી મને મજા આવી ખાવાની. કેમ કે હવે જો બીજી મેગી બનાવી છે એટલે એમાં જો લીંબુ નાખી છે અને જો થોડીક સ્પાઇસી તમે બનાવી એમાં તમે જો થોડુંક માથે લીંબુ નાખીને બનાવજો, તમે ટેસ્ટ કરજો કેવું આવે છે. નોર્મલ મેગીની વાત કરી તો બહુ મસ્તીની છે. નોર્મલ ખાય એટલે મજા આવી જ છે. અને વાત કરી નોર્મલ મેગીની તો એ ફૂલ મજા આવી મેગી બની છે. એટલે મારા કાંઈ કોઈ શબ્દ નથી. કેમ કે આપણે જો જે નોર્મલ મેગી બનાવતો હોય એમાં તો કાંઈ આપણે કંઈ કહેવા જેવું રહે જ નહીં, તમને ખબર જ છે. એટલે આ જો નોર્મલ મેગી હું એકલો બેઠા વાટકો ભરીને ખાઈ જઈશ. અને જો તમને પણ જો પહેલાં ભાઈ મેગી ખાઈ બધી વાત કરીશ. અને જો આજની વાત કરી હું તમને જો કહેવાનો હતો જે આપણી તો એના કારણે આપણે જે યુટ્યુબની મેઇન ચેનલ હતી મિસ્ટર દર્શન જામનગર કરી એ હવે આપણે ચેનલ મોનિટાઈઝ નહીં થઈ અને એટલે એ ચેનલ આપણે બંધ કરી દીધી છે. અને જો ભવિષ્યમાં ક્યારે જો મોનિટાઈઝ ઓપ્શન આવ્યો તો આપણે વળી પાછી એ ચેનલમાં વિડીયો કન્ટિન્યુ મૂકવાને ચાલુ કરીશું. અને આ વિડીયો તમને પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરીને વગર જાતા નહીં કોઈ. કેમ કે આ વિડીયોમાં મને ફૂલ મહેનત લાગી. એટલે મહેનત તો બસ ખાલી આપણે 20 થી 30 રૂપિયાની જ લાગી છે. એટલે મેગી લેવાની એટલે જે મહેનત લાગી આપણે જે આપણે ટેસ્ટ કર્યું તો એમાં તમને ખબર છે ટેસ્ટ કરવામાં આપણું શું હાલ થાય. એટલે જો મને જો પહેલે તો જો આપણે સ્પાઇસી હતી ને એ ભાઈ ફૂલ આંખમાંથી મને આવડ આવી ગયો ભાઈ, ખોટું નહીં કહું, 1 શીશો પાણીનો પી ગયો તરત તરત. અને જો જે લીંબુવાળી હતી એમાં ફૂલ ખાટી હતી ભાઈ. મેં અડધી ફાડ ઉપર મેં લીંબુ નાખ્યું હતું, તમને ખાલી વિડીયોમાં દેખાડવાનું. મેં એમાં અડધી ફાડ નાખ્યું હતું, એટલે અડધી ફાડ ઉપર આપણે એમાં લીંબુ નાખેલું હતું. અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરીને જાજો. અને આપણે ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું અને નવી ટોપિકની સાથે. અને હમણાં જો આપણે જો દશામાના વ્રત ચાલશે હાલે છે એટલે જો તમને કહું છું અમે અમારા ઘરે દશામાં બેહાડ્યા છે. કેટલા 5મો કે 6ઠો દી છે. અને જો તમને લાગે જ્યારે દશામાં છેલ્લો દિવસ હશે ને એ આપણે એના પર બ્લોગ બનાવશી સ્પેશિયલ. તમે જો કહેતા હોય એટલે ત્યારે તો જે આ વિડીયો અપલોડ નહીં થઈ હોય એટલે જ્યારે દશામાના વ્રત પૂરા થઈ જાય તે પછી વિડીયો આવશે, કારણ કે એની મોર વિડીયો આવશે. અને જો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરીને જાજો. અને જો વળી પાછા મળીશું એક ન્યૂ ટોપિકની સાથે. તબ તક બાય બાય.